દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ એમ એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેશે। ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 55 થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ, જેમાં સૌથી વધુ મોડાસામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો। વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા બિલ પાસ થયું। હવે દારૂની હેરાફેરીમાં જપ્ત થયેલા વાહનોની સરકાર હરાજી કરીને એનો સમાજના સારા કામો માટે ઉપયોગ કરશે। તેમજ આજે ચોમાસુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે। રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી 9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનું આજે અમદાવાદના ચાંદખેડામાં સમાપન થશે। અગાઉ ન્યાય યાત્રાનું ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું, પરંતુ યાત્રાને લોકોનું યોગ્ય સમર્થન ન મળે। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।